हेलो स्टूडेंट, हूँ वैशाली पटेल धोरण 12 जीव विज्ञान में चैप्टर नंबर 6 आनुवंशिकता आणवीय आधार जेमां गईकाले आपणे जनिन द्रव्यनी शोध विषे जोयुं हतुं। हवे आज आपणे आगळ जोवाना छे के डीएनए ए जनिन द्रव्य छे ते केवी रीते साबित थयुं। तो एना माटे हर्सी अने चेज नामना वैज्ञानिक 1953 માં પ્રયોગ કર્યો અને એને આધારે આપણે એવું સાબિત કરેલું કે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય છે। એમણે વાયરસ પર કાર્ય કરેલું, એવો વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતો હોય છે। બરાબર, વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે એ બેક્ટેરિયો ફેજ તરીકે ઓળખાય છે। हर्सी અને ચેઝ એ બેક્ટેરિયોફેજ પર કાર્ય કરે। શું કરેલું આપણે? આ બેક્ટેરિયોફેજ છે, બરાબર, એટલે કે વાયરસ છે, એને બેક્ટેરિયા સાથે ચોંટાડી દેવામાં આવે। બરાબર, બેક્ટેરિયોફેજ બેક્ટેરિયા પર સ્થાપિત થયેલો છે એટલે એ બેક્ટેરિયોફેજ પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં સ્થાનાંતરિત કરશે। બેક્ટેરિયોફેજનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં આવી જાય છે અને બેક્ટેરિયા એ જનીન દ્રવ્યને પોતાનું સમજી લે છે। બરાબર, પોતાનું જનીન દ્રવ્ય સમજી લે એટલે આગળ પ્રક્રિયા થશે અને એને કારણે નવા વાયરસના કણોનું નિર્માણ થશે। બેક્ટેરિયોફેજ એ બેક્ટેરિયા પર સ્થાપિત થાય, એ પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં સ્થાનાંતરિત કરે। આ વાયરસ છે, વાયરસનું સ્ટ્રક્ચર, બરાબર। હવે જ્યારે એ બેક્ટેરિયા કોષ છે, જ્યારે બેક્ટેરિયામાં સ્થાપિત થાય છે ત્યારે એ પોતાનું જે જનીન દ્રવ્ય છે એ બેક્ટેરિયાની અંદર દાખલ કરી દેશે। બરાબર, એને કારણે બેક્ટેરિયામાં પ્રક્રિયા થશે અને નવા વાયરસના કણોનું નિર્માણ થશે। હવે આ વાયરસમાંથી બેક્ટેરિયા એટલે બેક્ટેરિયોફેજમાંથી બેક્ટેરિયામાં કયું દ્રવ્ય સ્થાનાંતરિત થાય છે? એ ડીએનએ છે કે પછી પ્રોટીન છે? આ જે છે એનો એ પ્રોટીનનો બનેલો પ્લાઝમિડ, બરાબર, એટલે ડીએનએ છે કે પ્રોટીન? ડીએનએ કે પ્રોટીન એ બેક્ટેરિયામાં પ્રવેશ કરે એ શોધવાનું હતું। તો આપણે શું કરીએ એટલે બેક્ટેરિયોફેજ પર પ્રયોગ કરલો। કેવી રીતે કરલો? આપણે કેટલાક વાયરસ જે છે એ વાયરસ આ એક વાયરસ છે, બરાબર, એમાંથી ઘરની સાથે લઈએ। હવે કેટલાક વાયરસ જે છે એ વાયરસને એને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ વાળા માધ્યમમાં ઉછેર્યા અને કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફર વાળા માધ્યમમાં ઉછેર્યા। તો આપણે અહીંયા જોયું, બરાબર। હવે અહીંયા આપણે આયનું ડીએનએ છે, બરાબર, અને પ્રોટીન આપણા અઝીર વાળું નામ છે, બરાબર। તો હવે સલ્ફર વાળા માધ્યમમાં ઉછેરેલા એટલે આ બેક્ટેરિયોફેજ થઈ, બધી બેક્ટેરિયોફેજ જેમાંથી આ જે છે એ S35 કેવું છે? રેડિયોએક્ટિવ સલ્ફર વાળા માધ્યમમાં ઉછેરેલા છે અને આ બેક્ટેરિયોફેજ જે છે એમાં એને P32 ધરાવે એટલે કે રેડિયોએક્ટિવ ફોસ્ફરસ વાળા માધ્યમમાં ઉછેરેલા છે। કેટલાક વાયરસને આપણે શું કર્યું કે રેડિયોએક્ટિવ સલ્ફર વાળા માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ માધ્યમમાં ઉછેર્યા। હવે જે વાયરસ રેડિયોએક્ટિવ ફોસ્ફરસ વાળા માધ્યમમાં ઉછેરેલા હતા તેઓમાં રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું। કેમ રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળ્યું? કારણ કે ડીએનએ ફોસ્ફરસનો અણુ ધરાવે એટલે ફોસ્ફરસ જે ધરાવે છે એ રેડિયોએક્ટિવ થશે। જ્યારે જે વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફર વાળા માધ્યમમાં ઉછેરેલા હતા એમાં પ્રોટીન રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા મળ્યું, પ્રોટીન વાળો ભાગ રેડિયોએક્ટિવ જોવા મળ્યો, ડીએનએ રેડિયોએક્ટિવ જોવા મળ્યું નહીં।
કારણ કે ડીએનએ સલ્ફર ધરાવતું નથી એટલે પ્રોટીન વાળો ભાગ રેડિયોએક્ટિવ થઈ ગયો બરાબર હવે આગળ શું કર્યું અને રેડિયોએક્ટિવ પ્રોટીન અને રેડિયોએક્ટિવ ડીએનએ તૈયાર થઈ ગયા હવે આ બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયોફેજ ને એને ઇસેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયા પર સ્થાપિત કર્યું આ બેક્ટેરિયલ કોષ છે હવે એ ઇસેરિશિયા કોલાઈ નો છે બરાબર તો આ રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયોફેજ ને ઇસેરિશિયા કોલાઈ પર સ્થાપિત કર્યું તો ચોંટાડી બરાબર તો એને કારણે મટીરીયલ અંદર એન્ટર થશે સ્થાનાંતરિત થઈ જશે બરાબર આ થયું સંક્રમિત સ્ટેજ રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફેજ ને ઇસેરિશિયા કોલાઈ સાથે ચોંટાડવામાં આવે એટલે શું થાય ઇસેરિશિયા કોલાઈમાં પ્રક્રિયા આગળ વધશે બરાબર અને સંક્રમણ પણ આગળ વધશે હવે આ સંક્રમિત થઈ ગયા છે હવે પછી શું થશે કે હવે આ જે બેક્ટેરિયોફેજ જે છે એ બ્લેન્ડરમાં હલાવવામાં આવશે એટલે નેક્સ્ટ સ્ટેજ જે થશે એ થશે બ્લેન્ડિંગ હવે બ્લેન્ડરમાં જ્યારે આપણે આ બેક્ટેરિયોફેજ બરાબર બેક્ટેરિયા પર જે સ્થાપિત થયેલા છે બેક્ટેરિયોફેજને બ્લેન્ડરમાં હલાવીએ તો શું થાય સૌથી પહેલા તો શું થાય કે આ બેક્ટેરિયોફેજ અથવા તો વાયરસ જે છે એ વાયરસનું આવરણ બેક્ટેરિયાથી અલગ થઈ જાય છે બરાબર બ્લેન્ડિંગ કરવાથી શું થાય કે આ વાયરસનું આવરણ જે છે જે સ્થાપિત હતો તે દૂર થઈ જશે અને ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે સેન્ટ્રીફ્યુજ કરીએ તો સેન્ટ્રીફ્યુગેશન બ્લેન્ડિંગને કારણે વાયરલ આવરણ એ બેક્ટેરિયાથી દૂર થઈ ગયો હવે સેન્ટ્રીફ્યુજમાં એને ફેરવવામાં આવે તો શું થશે કે વાયરસના કણો જે બેક્ટેરિયાની અંદર દાખલ થયેલા છે એ વાયરલના કણો દૂર થઈ જશે બરાબર એટલે આપણને આમાંથી શું જોવા મળશે અહીંયા આપણને રેડિયોએક્ટિવ સલ્ફર વાળું માધ્યમ છે એટલે રેડિયોએક્ટિવ સલ્ફર જોવા મળતું નથી પરંતુ નિતાર જે મળે આપણને એ નિતારમાં રેડિયોએક્ટિવ સલ્ફર જોવા મળશે જ્યારે ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછરેલા એમાં અહીંયા આપણને રેડિયોએક્ટિવ ડીએનએ જોવા મળશે પણ જે નિતાર મળશે એ નિતારમાં રેડિયોએક્ટિવ ફોસ્ફરસ જોવા મળતું નથી બરાબર ફરી પાછું એકવાર જોઈએ કેટલાક વાયરસ જે છે એ વાયરસને રેડિયોએક્ટિવ સલ્ફર વાળા માધ્યમમાં ઉછરેલા અને કેટલાક વાયરસને રેડિયોએક્ટિવ ફોસ્ફરસ વાળા માધ્યમમાં ઉછરેલા બરાબર હવે જે રેડિયોએક્ટિવ સલ્ફર વાળા માધ્યમમાં ઉછરેલા હતા વાયરસ એઓમાં રેડિયોએક્ટિવ ડીએનએ ની જોવા મળ્યું પણ રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા મળ્યું કેમ કારણ કે ડીએનએ માં સલ્ફર નથી એટલે રેડિયોએક્ટિવ નહીં બને પરંતુ અહીંયા પ્લાઝમિડ જે છે એ પ્રોટીનનું બનેલું એટલા માટે એ રેડિયોએક્ટિવ બનશે જ્યારે જેને ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછરેલા હતા એમાં ડીએનએ રેડિયોએક્ટિવ થયેલું જોવા મળશે એટલે રેડિયોએક્ટિવ ડીએનએ અહીંયા જોવા મળશે અહીંયા પ્રોટીન જોવા મળતું નથી કેમ કારણ કે ડીએનએ એ ફોસ્ફરસનું અણુ ધરાવે છે હવે આ જે છે રેડિયોએક્ટિવ બેક્ટેરિયોફેજ એને ઇસેરિશિયા કોલાઈ નામના બેક્ટેરિયા સાથે ચોંટાડી દેવામાં અથવા એના પર સ્થાપિત કરવામાં તો શું થવાનું કે પોતાનું જનીન અંદર એન્ટર કરશે બેક્ટેરિયાની અંદર અને સંક્રમણ વધશે એટલે નવા વાયરસના કણોનું નિર્માણ થવાનું સ્ટાર્ટ થશે ત્યારબાદ સંક્રમણ આગળ વધ્યું ત્યારબાદ એને બ્લેન્ડરમાં મિક્સ કરવામાં આવશે એટલે બ્લેન્ડર ફેરવવામાં આવે આ મિક્સરમાં તો શું થશે કે આ વાયરસના જે કણો છે એનું જનીન એન્ટર થઈ ગયું છે આ વાયરસનું આવરણ એ બેક્ટેરિયા પરથી નીકળી જશે દૂર થઈ જશે અને ત્યારબાદ સેન્ટ્રીફ્યુગેશન કરવાથી
જે વાયરલ કણો છે એ બેક્ટેરિયામાંથી દૂર થઈ જશે. બરાબર. હવે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ વાળા વાયરસથી સંક્રમિત થયેલા હતા, બરાબર, રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવતા વાયરસ વડે સંક્રમિત થયેલા હતા તેઓ રેડિયો એક્ટિવ રહેશે. બરાબર. જ્યારે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ સલ્ફર વાળા વાયરસથી સંક્રમિત થયેલા હતા તેઓ રેડિયો એક્ટિવ રહેતા નથી. એટલે શું સાબિત થાય કે રેડિયો એક્ટિવ રહેતા છે એટલે એમનામાં બેક્ટેરિયામાં જે જનીન દ્રવ્ય વાયરસમાંથી પ્રવેશેલું એ ડીએનએ છે સાબિત થઈ જાય. જ્યારે ત્યાં રેડિયો એક્ટિવ નથી રહેતા એટલે કે પ્રોટીન એ બેક્ટેરિયાની અંદર પ્રવેશી શકતું નથી. આ રીતે હર્સી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કરી દીધું કે બેક્ટેરિયામાં જે વાયરસમાંથી આનુવંશિક દ્રવ્ય પ્રવેશે છે એ ડીએનએ છે. બરાબર. હવે અહીંયા સુધી સાબિતી જઈએ. હવે આપણે જોવાનું છે એના ગુણધર્મો વિશે. આપણે હર્સી અને ચેઝના પ્રયોગમાં સાબિત કરી દીધું કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, પરંતુ આ ઉપરાંત કેટલાક વાયરસ એવા પણ હોય છે કે જેમાં આરએનએ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે. બરાબર. એ વાયરસ કયા છે? તો એ છે ટોબેકો મોઝેઇક વાયરસ અને બેક્ટેરિયોફેજ ક્યુરી. બરાબર. કે જેઓમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળે છે. તો નક્કી કેવી રીતે કરવું કે ડીએનએ આરએનએ એમાંથી જનીન દ્રવ્ય તરીકે કોણ વર્તી શકે? તો એ માટે કેટલાક માપદંડો આવેલા છે અથવા એના ગુણધર્મો આપણે કહી શકીએ કે જે અણુ આ માપદંડોને અનુસરે તે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. એમાં પહેલો જે માપદંડ છે એ છે કે એ પોતાના જેવા જ પ્રતિકૃતિ રચવા માટે સક્ષમ હોવો જોઈએ. તો પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. પ્રતિકૃતિ એટલે એના જેવી સેમ આકૃતિ. બરાબર. તો જે પણ અણુ હોય એ પોતાના જેવી જ બીજી રચના બનાવવા માટે સક્ષમ હોય એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે. બીજું, એ અણુ રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે એ અણુ પર તો પણ એ પોતાનું સ્થાયીપણું જાળવી રાખવું જોઈએ અને રચનાત્મક રીતે પણ સ્થાયી હોવું જોઈએ. બીજું છે કે ઉદ્વિકાસ માટે જે જરૂરી છે ફેરફારો, પરંતુ ધીમા ફેરફારો, એના માટેની તકો પૂરી પાડતો હોવો જોઈએ. ઉદ્વિકાસ થાય તો એ સજીવમાં ધીમે ધીમે બીજા ફેરફારો જોવા મળે તો એ ફેરફારોની તક પૂરી પાડે એવો અણુ સજીવમાં હોવો જોઈએ. અને બીજું છે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં, આપણે મેન્ડલના જે લક્ષણો જોયા એ લક્ષણોના રૂપમાં પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકે તેવો હોવો જોઈએ. એટલે મેન્ડેલિયનના લક્ષણ સાથે અભિવ્યક્ત કરી શકે પોતાની જાતને એવો હોવો જોઈએ. આટલા માપદંડો ધરાવે એ અણુ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. બરાબર. હવે આપણે જોઈએ ડીએનએ અને આરએનએ વિશેની વાત કરીએ તો ડીએનએ અને આરએનએ જે છે એ પૂરકતાનો સિદ્ધાંત અને એમાં બેઝ પેર જોવા મળે તો એને આધારે પરીક્ષણોને ધ્યાનમાં રાખીને જો આપણે જોઈએ આગળ તો ડીએનએ આરએનએ બંને પોતાના જેવી જ પ્રતિકૃતિ રચી શકે છે, પરંતુ સજીવ તંત્રમાં બીજો કોઈ પણ અહીંયા આપણે પ્રોટીન જ લેવાના છે ને કે પ્રોટીન આરએનએ અને ડીએનએ વિશે જોવાના છે કે એમાંથી કયો આનુવંશિક દ્રવ્ય છે. તો પ્રોટીન જે છે એ આમાંથી કોઈ પણ માપદંડમાં સંતોષવા માટે અસફળ થઈ જાય છે. એટલે કે પ્રોટીનમાં આ પ્રકારના માપદંડો આપણને જોવા મળતા નથી. બરાબર. જ્યારે ડીએનએ આરએનએ બંનેમાં દ્વિ માપદંડો જોવા મળે છે. જેમ કે ડીએનએ આરએનએ બંને પોતાના જેવી પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોય છે. હવે એના પછી સ્થાયીપણું જોવાના છે આપણે. એનું બીજું લક્ષણ
બીજો ગુણધર્મ. તો જે આનુવંશિક દ્રવ્ય છે એ આનુવંશિક દ્રવ્ય એટલું સ્થાયી હોવું જોઈએ, એમાં એવા સ્થાયીત્વનો ગુણધર્મ હોવો જોઈએ કે જીવન ચક્રના કોઈ પણ તબક્કામાં આ તબક્કા તરીકે ઉંમર અને શારીરિક ક્રિયામાં કોઈ પણ પરિવર્તન આવે એ લઈએ, એટલે ઉંમર વધે કે શારીરિક ક્રિયા બદલાય તો પણ આ અણુ એમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં. આ સ્થાયી પણ બરાબર. જે આપણે જોયું ગ્રિફિથના રૂપાંતરણીય સિદ્ધાંતમાં, ગ્રિફિથના રૂપાંતરણીય સિદ્ધાંત છે એમાં શું થયેલું હતું કે આપણે બેક્ટેરિયાને ગરમીથી મૃત કરી દીધેલા. બરાબર. બેક્ટેરિયા જે છે એ ગરમીને કારણે મૃત બની ગયેલા, છતાં પણ એ પોતાનું જનીન દ્રવ્ય આર સ્ટ્રેનમાં, એસ સ્ટ્રેન હતી અહીંયા, એસ સ્ટ્રેન અને આર સ્ટ્રેન બે સ્ટ્રેન જોઈ ગયા આપણે ગઈકાલે. એમાંથી એસ સ્ટ્રેન એ ઝેરી હતી અને આર સ્ટ્રેન એ ઝેરી નહીં હતી. તો બેક્ટેરિયાને આ બેક્ટેરિયા જે છે એસ સ્ટ્રેન ધરાવતા એને ગરમી આપી એટલે મૃત થઈ ગયેલા. એટલે જ્યારે ઉંદરમાં એનું અંતઃક્ષેપણ થયું ત્યારે ઉંદર નહીં મૃત્યુ પામેલા, પણ જ્યારે આ બંનેનું મિશ્રણ, આ મૃત અને આ જીવન, એ બંનેનું મિશ્રણ આપણે જ્યારે ઉંદરમાં દાખલ કરેલું ત્યારે ઉંદર મૃત્યુ પામેલા. બરાબર. ત્યારે આપણે એવું જોયું કે આર સ્ટ્રેન છે એમાંથી કોઈ પણ રીતે એસ સ્ટ્રેનમાં રૂપાંતરિત થાય, એટલે કે એમાંથી એવું કોઈ દ્રવ્ય છે જે એસ સ્ટ્રેનમાંથી આર સ્ટ્રેનમાં આવે અને આર સ્ટ્રેન ઝેરી બને છે. એ રૂપાંતરણીય સિદ્ધાંત આપણે જોઈ લો. બેક્ટેરિયા ગરમીને કારણે મૃત બનેલા, પરંતુ એના આનુવંશિક દ્રવ્ય એના કેટલાક ગુણધર્મ નષ્ટ થતા નથી થયા ને, તો જ ઉંદરો મૃત્યુ પામી ગયા. બરાબર. અહીંયા સ્થાયીત્વનો ગુણધર્મ આવી ગયો. એ ગ્રિફિથના રૂપાંતરણીય સિદ્ધાંત દ્વારા આપણે સ્પષ્ટ રીતે જોઈ ગયા. હવે આગળ જઈએ તો ડીએનએ ની ખાસિયતો આપણે જોઈએ. ડીએનએ ની બેવડી ગુણધર્મની રચના ધરાવતી રચનાની ખાસિયતો જોઈએ. બરાબર. તેમાં આપણે શું જોયું કે ડીએનએ જે છે એની બંને શૃંખલાઓ એકબીજાને પૂરક હોય છે. બરાબર. એક 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, બીજું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. બરાબર. હવે ગરમી આપીએ તો શું થવાનું કે આની જે શૃંખલાઓ છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ અને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાળી જે શૃંખલા છે એ શૃંખલા એકબીજાથી અલગ થઈ જશે, છૂટી પડશે. બરાબર. પરંતુ જ્યારે પણ અનુકૂળ પરિસ્થિતિ એને મળી રહેશે ત્યારે આ શૃંખલા જોડાઈ જતી હોય છે. પણ સ્થાયીત્વનો ગુણધર્મ કહેવાશે ને, ડીએનએ પૂરક શૃંખલા ધરાવે. ગરમી આપો એટલે શૃંખલા એકબીજાથી અલગ થઈ જશે, પણ જ્યારે પણ અનુકૂળ પરિસ્થિતિ એને મળી રહે ત્યારે ફરી પાછી એ જોડાઈ જતી હોય છે. આરએનએ માં પણ એક આપણે ખાસિયત છે કે આરએનએ નું જે 2 પ્રાઇમ કાર્બન છે એ હાઇડ્રોક્સિલ સમૂહ, અને તે કેવું છે પ્રતિક્રિયાશીલ સમૂહ ધરાવતું હોય છે. બરાબર. આરએનએ માં ખાસિયત શું છે કે એના 2 પ્રાઇમ કાર્બન પર હાઇડ્રોક્સિલ પ્રતિક્રિયાશીલ સમૂહ તરીકે આવેલું હોય, જેને કારણે આરએનએ એ અસ્થિર બને છે અને સરળતાથી વિઘટિત થઈ જાય છે. એટલે આ પ્રતિક્રિયાશીલ સમૂહ ધરાવતું હોવાથી આરએનએ અસ્થિર અને સરળતાથી વિઘટિત થઈ જતું છે. બીજું આપણે જોયું કે આરએનએ જે છે એ ઉત્પ્રેરક તરીકે પણ કાર્ય કરે છે. બરાબર. એટલે આરએનએ ની આ ખાસિયત છે. પરંતુ જ્યારે આરએનએ ની વિરુદ્ધમાં ડીએનએ ની વાત કરીએ તો રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે, તો રાસાયણિક રીતે ડીએનએ એ ઓછો સક્રિય હોય પણ રચનાત્મક રીતે હંમેશા વધુ સ્થાયી જોવા મળે. એટલે આના પરથી પણ પુરવાર થાય કે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય છે. બરાબર. આગળ જોઈએ. હવે આપણે એ જોયું કે ડીએનએ એ વધુ સ્થાયી છે, તો એનું સ્થાયિત્વ કોણ પ્રદાન કરે? ડીએનએ ને સ્થાયિત્વ કોણ પ્રદાન કરે? તો આપણે આગળ જોઈ ગયા છે કે ડીએનએ માં આપણને થાઇમિન જોવા મળે છે. નાઇટ્રોજન બેઝ પેરની જે જોડ છે એમાં થાઇમિન નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. જ્યારે આરએનએ જે છે, આરએનએ માં શું જોવા મળે? થાઇમિનની જગ્યાએ
જગ્યા પર યુરેસિલ. અને આ જે થાઇમિન ડીએનએ માં જોવા મળે એ જ થાઇમિન ડીએનએ ને વધુ સ્થાયિત્વ પ્રદાન કરે છે. બરાબર, વધારે સ્થાયી કોણ બનાવે ડીએનએ ને? થાઇમિન, હાઇડ્રોજન એસિડ છે. બરાબર, આગળ જોઈએ તો ડીએનએ અને આરએનએ બંને વિકૃતિ પામી શકે છે. બરાબર, પણ આપણે જોયું કે આરએનએ કેવો છે? અસ્થિર છે અને સરળતાથી વિઘટિત થઈ જતો હોય છે, જેને કારણે આરએનએ પર જે જીનોમ આવેલા છે, આરએનએ જીનોમ, બરાબર, અને આરએનએ શેમાં જોવા મળે આપણને? વાયરસમાં. એટલે ટૂંકું જીવન જીવતા જે વાયરસ છે એ બંને ઝડપથી વિકાસ પણ પામશે અને એટલા જ ઝડપથી વિકૃતિ પણ પામે છે. બરાબર, આરએનએ નો જે ગુણધર્મ છે અસ્થિરતા અને સરળતાથી વિઘટિત થવાનો, એને કારણે એ ઝડપથી વિકાસ અને વિકૃતિ પણ પામી શકે છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો પ્રોટીન સંશ્લેષણ. તો પ્રોટીન સંશ્લેષણ માટેનું જે પણ સંકેત છે એ આરએનએ દ્વારા આપવામાં આવે છે. એટલે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત આપશે અને એ સંકેતને આધારે આપણે સરળતાથી કોઈ પણ લક્ષણ અભિવ્યક્ત કરી શકીએ, દર્શાવી શકીએ. બરાબર, આરએનએ જે સંકેત આપે એને આધારે કોઈ પણ લક્ષણ આપણે સરળતાથી અભિવ્યક્ત કરી શકીએ. એટલે એનો શું મીનિંગ થયો કે ડીએનએ પ્રોટીન સંશ્લેષણ કરવું હોય તો પ્રોટીન સંશ્લેષણ માટે કોના પર આધાર રાખવો પડે? આરએનએ પર આધાર રાખવો પડે છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણ માટે જે પણ વ્યવસ્થા છે એ આરએનએ ની અંતર્ગત જ થતી હોય છે. એટલે આના પરથી સ્પષ્ટ તો થાય છે કે આરએનએ અને ડીએનએ એ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરશે, પણ જેમાંથી ડીએનએ જે છે એ ડીએનએ વધુ સ્થાયી હોવાથી કોઈ પણ જનીનિક માહિતી છે એનો સંગ્રહ સરળતાથી કરી શકાશે, પરંતુ આરએનએ જે છે એ માહિતીનો સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરવાનું, લક્ષણ ક્યારે અભિવ્યક્ત થાય? માહિતી સ્થળાંતરિત થાય ત્યારે. એટલે એ માહિતી જે છે એ માહિતીનું સ્થળાંતરણ કરવા માટે આરએનએ પસંદગી થાય છે, જ્યારે માહિતીનો સંગ્રહ ડીએનએ માટે પસંદગી થાય છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા એવું આનુવંશિક દ્રવ્ય પ્રથમ કયું આવ્યું એ ક્વેશ્ચન થાય. તો એના માટે કેટલાક પુરાવાઓ મળતા છે, એના આધારે આરએનએ એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખાય. તો એ પુરાવાના શું છે? તો આપણા જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એના મોટે ભાગના બધા જ લક્ષણો એ આરએનએ અંતર્ગત વિકાસ પામશે. આરએનએ જે માહિતી આપે એને આધારે લક્ષણો અભિવ્યક્ત થાય. એ લક્ષણો કયા કયા છે? એમાં આપણે ભાષાંતરણ જોઈ શકીએ, જોડાણ જોઈ શકીએ. એટલે ભાષાંતર થાય, જોડાણ થાય તો એના આધારે કયા લક્ષણ બનવાના છે એનું ભાષાંતર થાય. ચયાપચયની ક્રિયા એ બધું આરએનએ અંતર્ગત થતું હોય છે. આમ આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે ઉત્પ્રેરક, ઉદ્દીપક તરીકે કાર્ય કરે, પ્રક્રિયાને આગળ વધારવામાં મદદ કરતો અણુ. થયું, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે અને પછી પ્રોટીન બનાવે એટલે ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરતો હોય છે. બરાબર, હવે જે આ આરએનએ છે એ ઉદ્દીપક તરીકે કાર્ય કરે પણ એ પ્રતિક્રિયાશીલ સમૂહ ધરાવતું છે. એને કારણે અસ્થાયી બને. એટલે જ્યારે રાસાયણિક રૂપાંતરણ કરવામાં આવે આરએનએ નું ત્યારે એમાંથી ડીએનએ નો ઉદ્ભવ થાય. અને ડીએનએ વિશે આપણે જાણીએ છીએ કે ડીએનએ સ્થાયી છે અને એ શું કરે? બેવડી શૃંખલા ધરાવે અને પૂરક શૃંખલા ધરાવે. અને આ ડીએનએ જે છે એ મોટે ભાગે જે સમારકામની પ્રક્રિયાઓ છે એ સમારકામની પ્રક્રિયાઓ કરવા માટે હંમેશા પ્રતિરોધી તરીકે કાર્ય કરતું હોય છે. તો આજે આપણે જોયું જનીન દ્રવ્ય ડીએનએ કેવી રીતે સાબિત થયું અને એને આધારે જનીન દ્રવ્યના ગુણધર્મો. થેન્ક યુ.